ફાઇનલી આપણે પહોંચી ગયા છે ત્યાં કોડીનાર ગણપતિ બાપાના દર્શન કરવા. તો હેલો યુટ્યુબ ફેમિલી, જય સિયારામ, જય સોમનાથ, હર હર મહાદેવ. તો કેમ છે બધા? સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર. તો ફરી એકવાર આવી ગયો છે એક નવો વ્લોગ લઈને. આજનો વ્લોગ તો બહુ જ સ્પેશિયલ છે કેમ કે આજે અમે લોકો જવાના છે ગણપતિ બાપાના દર્શન કરવા કોડીનાર. ત્યાંનું આપણે ડેકોરેશન જોવાનું છે, કેવું કરેલ છે કેવું નહીં, અને બાપાના દર્શન કરવાના છે. અને બાપા આવી ગયા છે એટલે બહુ જ અમને ખુશી છે, બહુ જ આનંદ છે. તમે વાત જ પૂછો. પહેલાં આપણે ગણપતિ બાપાનો વિડીયો બનાવવાનો છે કોડીનારનો, પછી અમારા ગામમાં જેટલા ગણપતિ છે જ્યાં પહોંચ્યા ત્યાં જઈશું, આપણે ત્યાંના વિડીયો બનાવશું. તો ચાલો હવે ત્યારથી હું ફ્રેશ થઈ ગયું છે, મહેશ્વરભાઈ ફ્રેશ થાય અને આપણે જઈએ કોડીનાર અને ડેકોરેશનનો વિડીયો બનાવીએ, ભાઈને મળીએ. અને હું કહેવાય કે મજા આવી જશે આજના વ્લોગમાં. તો લાઈક અને સબસ્ક્રાઈબ કરીને જો નવા હોય તો બહુ જ મજા આવશે. તો ચાલો સીધા મળીએ આપણે તમને કોડીનારમાં. ચાલો. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ત્યાં કોડીનાર ગણપતિ બાપાના દર્શન કરવા. અને અહીંયા શું ડેકોરેશન કરેલ છે મિત્રો, તમે વાત પૂછો. એક નંબર. ખાલી આમ જોવો પછી તમે કહેજો કે આ ડેકોરેશન છે. તમે ખુદ જોઈ લો. અમે તો નથી કહેતું કે અમે તો નથી કહેવાના કે કહેવાનું છે. તમે ખુદ જોઈ લો, તમને ખબર પડી જશે કહેવાનું છે. અને આપણે રાતનું બી આપણે હું કહું શૂટ લેવા આવશું, બહુ મજા આવશે. દિવસનું અલગ છે અને રાતનું ડેકોરેશન અલગ છે, જબરદસ્ત. આપણે ડેકોરેશનનું શૂટ બી લેવાનું છે, તો બહુ મજા આવશે. તો પહેલાં તો આપણે દર્શન કરી લઈએ બાપાના. દર્શન કરીને પછી આપણે તમને ડેકોરેશનનું શૂટ બતાવીએ. ચાલો તો વ્લોગમાં બની આવ્યું. તો ચાલો મિત્રો, તમે ડેકોરેશન અને બાપાના દર્શન કરી લઈએ પહેલાં. ચાલો. તો મિત્રો એ લોકો દર્શન કરી લીધા છે ને અમે પણ કર્યા. તમે જોયું ડેકોરેશન કેવું છે? છે બેટ દ્વારકાનું પુલ, સેમ ટુ સેમ, કાંઈ ઘટે નહીં. હજુ તો દિવસનું છે, રાતનું કંઈક અલગ જ છે. તો આપણે રાતના પણ આવવાનું છે દર્શન કરવા અને ડેકોરેશન બતાવવા. બહુ મજા આવશે. રાતનું થોડું સારું દેખાશે, લાઇટિંગ ને બાઇટિંગ હશે ને એક નંબર દેખાશે.
રસિકા માર કરું સૂર્ય ચક્ર માર કરું ચક્ર માર કરું અડધા અડધા સૌદાન રસિકા માર કરું સૂર્ય ચક્ર માર કરું ચક્ર માર કરું વિશ્રમ પ્રહાર કરું અડધા અડધા પ્રહાર કરું વિશ્રમ તો મિત્રો તમે લોકો જોયો આપણે બીજો ગણપતિ જોઈને એવા એનું ડેકોરેશન કહેવાનું હતું જોયું તમે કેમ કે ગાયનું આપણે ગોબર આવે ને સાણ કે એનું સાન કહે ને આપણે એનું આખું ડેકોરેશન ને ગણપતિ બાપાને આખું ડેકોરેશન એનું હતું હા, શું અને- ડેકોરેશન કરવાનું હતું મિત્રો કઈ વાત પૂછો માં. અને એમાં એક બી પ્લાસ્ટિકનો ઉપયોગ હતો નહીં. કોઈ પણ મંદિરથી લઈ અને ડેકોરેશન જેટલું બી હતું ને એમાં એક બી પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો હતો નહીં. એટલે શું કહેવાય આપણે પ્લાસ્ટિક અને પીઓપી નો ઇસ્તેમાલ કરીએ તો પછી અમારી મૂર્તિ છે દરિયામાં જ પધરાવો અને પછી દરિયામાંથી બારોબાર પીઓપી છે ને દરિયામાં પાણીમાં શું કે પીગળે નહીં એટલે પછી બારોબાર નીકળી જાય ને પછી શું કે નુકસાન માછલીઓને પણ થાય ને શું કહેવાય કે ગામના ઉપર પણ નીકળી દરિયા કિનારે નીકળી જાય પછી પાછું એને દરિયામાં પધરાવવું પડે એમાં ગંદકી કચરો અને બહુ એવું બધી થાય છે એટલે આ લોકો ભાઈઓ જે ડેકોરેશન કરેલો છે તમે વાત પૂછો માં એટલે ખોટું આપણે અમને- પાપને એવું થાય એના માટે આ જે કરેલું છે આયોજન એ એક નંબર બેસ્ટમાં બેસ્ટ આયોજન હતું આ. એટલે અમને તો મજા આવી ગઈ આપણે પેલો ગણપતિમાં ડેકોરેશન જોઈએ પણ એ લોકોનું બેસ્ટ આયોજન હતું કેમ કે બેટ દ્વારકાનો એ લોકોએ પુલ બનાવેલો હતો એ પણ બહુ મસ્ત હતો અને આપણે બીજો ગણપતિ જોયો એ પણ બહુ મસ્ત હતો અમને તો બહુ જ સારો લાગ્યો કે વાત પૂછોમાં હું કહેવાય કે સાણથી બનાવેલું હતું ને ડેકોરેશનમાં કઈ એક પણ પ્લાસ્ટિકનું કોઈ ઇસ્તેમાલ જ નહીં હા. મિત્રો જે આપણા ગણપતિ બાપાની મૂર્તિ હતી ને એ પણ હું કહેવાય ગાયના ગોબરની એટલે સાણની જ હતી એટલે તમે વાત પૂછો બહુ મસ્ત લાગ્યું અને એ લોકો વિસર્જન પણ એ રીતના કરવાના છે તે એક ચોક છે ત્યાં આપણે શું કહેવાય વિસર્જન કરશે પાણીનું કુંડમાં વિસર્જન કરશે અને એ જે પાણી હશે ને એ તુલસી માતામાં ચડાવશે મતલબ નાખશે. એ પાયા ગોબર ઓગળી જશે પીગળી જશે પછી એવી રીતના કંઈક ભાઈ કહેતા હતા તો જોઈએ આપણે જો આપણે પહોંચાશે તો વિસર્જનમાં પહોંચશું જશું આપણે આપણે. ને ગણપતિ બાપાનું વિસર્જન કરશું કેવી રીતના કરશે જોશું આપણે અને આપણે રાતના પણ જવાનું છે કોટલી પાછું આપણે બેટ દ્વારકાનું જે પુલ બનાવેલું છે ને ત્યાં આપણે ડેકોરેશન જોવા બાપાના દર્શન કરવા. દર્શન પણ રાતના પાછા કરશું અને ડેકોરેશન તમને બતાવશું કેમ કે દિવસના આપણે ડેકોરેશન જોયું અને એના કરતાં રાતના બહુ સુંદર છે કેમ કે ત્યાં ગયા તો રાતનું લાઇટિંગ વાઇટિંગ બધી ગોઠવવાનું કામ ચાલુ જ ચાલુ છે હતું. અને આપણે રાતના બી જવાનું જ છે દર્શન કરવા બાપાના અને કોડિયારમાં કેટલા તો ગણપતિ છે તેના બી આપણે દર્શન દર્શન કરશું કરશું. તો લોકમાં મજા આવશે આ સ્પેશિયલ આપણે ગણપતિ બાપા માટે જ વ્લોગ છે તો બહુ જ આનંદ આવ્યો અમને તો ગણપતિ બાપાના દર્શન કરીને અમને પહેલો તો આપણો વ્લોગ આવશે ગણપતિ બાપાનો કોડિયારના ગણપતિનો આવશે પછી અમારા ગામના ગણપતિનો આવશે તો એ જોવાનું નહીં ભૂલતા તો એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. આપણે વધારે વાત નથી કરવી કેમ કે વધારે વાત કરશું તો પછી બોર થઈ Bore જાય થઈ વધારે તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો આપણે પાછા રાતના પણ જવાનું છે તો મિત્રો અત્યારે હવે રાત પડી ગઈ છે ને અત્યારે અમે જમી લીધું છે ને અત્યારે આપણે જવાના છે કેમ કે બાપાના દર્શન કરવા રાતનું ડેકોરેશન તમને વિડીયો શૂટ કરવા તો પહેલા આપણે જવાનું છે કોડીનાર મારા બધા ફ્રેન્ડ પણ આવી ગયા છે નીચે અમારી રાહ જોઈએ છે અને હું કહેવાય બાઇક લઈને જઈએ કોડીનારમાં અને ડેકોરેશન જેવું છે જોઈએ તમને બતાડીએ દર્શન કરીએ બાપાના ફરી એકવાર અને હું કહેવાય કે દિવસનું તમને ડેકોરેશન બતાવ્યું હવે રાતનું બતાડશું લાઇટિંગ ને બાપાના દર્શન પણ કરશું અમે પણ કરશું ને તમે પણ કરજો. ઓકે તો પછી આપણે આવશું પાછા ઘરે અમારા બુધવાર ગામ અને પછી આપણે દાંડિયા રાસ રમવા મજા આવી જશે આજના વ્લોગમાં પણ હાલો તો બન્યા રહીએ ચાલો તો મિત્રો ફાઇનલ અમે પહોંચી ગયા છે કોડીનાર. હું અહીં ડેકોરેશન
મિત્રો અત્યારે ફાઇનલી અમે પહોંચી ગયા છે અમારા ઘરે અને કોડીનાર છે એવા રાતના કોઈ બહાર જેવું થઈ ગયું હતું અને બહુ મજા આવી ગઈ અમને. અમે ફર્સ્ટ ટાઈમ કોડીનાર ગયા પણ ગણપતિ બાપાનું ડેકોરેશન જોવા અને અમે કોડીનારમાં અમને એવી વાઇબ આપી હતી ને કે અમે વાત પાછા પૂછું પહેલી વાર અભિનવ મળે એવું થયું અને બેટ દ્વારકાનું પુલ બી કેવું રિયલમાં હતું સેમ ટુ સેમ એ જોઈને મજા આવી ગઈ અમને બધાને. અને એવું લાગતું હતું કે આપણે કંઈક મંદિરમાં છે ત્યાં એટલા ભક્તો હતા દર્શન કરવા આવતા હતા અને આ ને તેને અમને તો બહુ જ આનંદ આવ્યો અને તમને પણ આનંદ આવ્યો હશે. અને ઓલું તો ખાસ મૂર્તિ ઓલી ગોબરની બનાવેલી હતી. ગોબરની ને શું કહેવાય ઘીની, હા ચોખા ઘીની, ગોબરની ને ચોખા ઘીની મૂર્તિ બનાવેલી હતી અને એ મૂર્તિ વિસર્જન પણ એવી રીતના કરવાના છે એ લોકો કે વાત પૂછોમાં. બહુ મજા આવી ગઈ આજના વ્લોગમાં. આપણે અમારા ગામના ગણપતિ છે એનો બી વ્લોગ આવશે, આપણા કોડીનારના ગણપતિનો વ્લોગ છે. તો બસ આજના વ્લોગમાં એટલું જ. વ્લોગ ગમ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અમને ખબર છે કે જો એવો વ્લોગ બન્યો ન જાય થોડા કામમાં બિઝી હતા એટલે. તો ચલો બાય, લવ યુ ગાઈસ. મળીએ પાછા નવા વ્લોગમાં અને હવે તમને સારા વ્લોગ જોવા મળશે. બાય, આઈ લવ યુ ગાઈસ. જય શ્રી રામ. જય શ્રી રામ.